નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સંત કવરનગર વિસ્તાર ખાતે આવેલા શનિદેવ મંદિરના સંચાલક દ્વારા ભાવિક ભક્તો માટે પ્રયાગરાજ મહાકુંભ ખાતેથી ભક્તો માટે પવિત્ર જળનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના સંત કવરનગર વિસ્તાર ખાતે આવેલ શનિદેવ મંદિરના સંચાલક રાજેશભાઈ મનવાણી દ્વારા પ્રયાગરાજ ત્રિવેણી સંગમથી જલની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. જે લોકો કોઈ કારણસર પ્રયાગરાજ જઈ નથી શક્યા, કુંભ મેળામાં જઈ નથી શક્યા તેવા ભક્તો માટે આજે સવારથી સાંજ સુધી પવિત્ર જળની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સાથે સાથે 56 ભોગ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એવી સેવા છે કે જે લોકો ખરેખર ત્યાં જઈ નથી શકતા તેવા લોકો પણ પ્રયાગરાજ મહાકુંભના જળનો લાભ લઈ શકે તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. જય શ્રી રામ. આજે સંત કવરનગર વિસ્તાર ખાતે આવેલ શનિદેવ મંદિરના સંચાલક શ્રી રાજેશભાઈ મનવાણી દ્વારા જે પ્રયાગરાજ ત્રિવેણી સંગમથી જલની વ્યવસ્થા અહીં કરવામાં આવેલ છે. જે લોકો કોઈ કારણસર પ્રયાગરાજ નથી જઈ શક્યા, કુંભ મેળામાં નથી જઈ શક્યા, એ લોકો માટે આજે સવારથી સાંજ સુધી પવિત્ર જલની વ્યવસ્થા રાખેલ છે. સાથે સાથે 56 ભોગ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. એટલે આ એવી સેવા છે જે લોકો ખરેખર ત્યાં નથી જઈ શકતા, નથી પહોંચી શકતા, એ લોકો અહીંથી જલ લઈને અને પવિત્ર મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરીને અને એમનો પુણ્ય પ્રાપ્ત કરે એ બાબતની આ લોકો આયોજન કરેલું છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.